કેમ છો મિત્રો? હું છું આપણો પ્રકાશ મહેતા, હસતો ખેલતો, જે દર વખતે તમને રોજ મળું જ તે. હવે ફાયદાની વાતમાં આજે આપણે કરવી છે તે પહેલાં હું તમને એક શુભ સમાચાર આપી દઉં કે આજે મારી અને જ્યોતિની, મારી વાઈફ, 45મી લગ્ન તિથિ છે, મેરેજ એનિવર્સરી. હવે થોડીક હવે એ બાબતમાં જ આપણે ચર્ચા કરી લઈએ આજે. તો અમે જે 45 વર્ષ લગ્ન જીવન ભોગવ્યું, તો ઘણા તો પતિ પત્ની એમ જ કહે કે ભાઈ જવા દો નહીં, કેવું રહ્યું તમારે, કેટલામી? તો કે આટલા વર્ષથી હું એટલું જ. અમે વેચતા નથી એકબીજાને, ખરેખર પ્રેમ કરીએ છીએ. એ મને પ્રેમ કહે છે, હું એને પ્રેમ કરું છું, અને એકબીજાને સમજીએ છીએ, તે વધારે અગત્યનું છે. 45 વર્ષમાં હજુ પછી અમને એમ નહીં લાગતું કે અમારા મેરેજ 45 વર્ષ થઈ ગયા. બહુ લાંબી અમારે તો રમવું છે. હવે ચર્ચા એ જ કરવાની કે અમે કાયમ માટે ખુશ રહીએ છીએ, એકબીજાને ખુશ રાખીએ છીએ, એકબીજાને સમજી શકીએ છીએ. સમાજમાં ઘણા દાખલાઓ અમે જોઈએ છીએ કે ભાઈ એમાં પ્રોબ્લેમો થાય છે, આ તે બધું. અને ઘણા અમારા મિત્રો પણ અમને કહીએ કે પ્રકાશભાઈ, તમારા જેવા કપલ તો અમને લાખમાં એક જ મળે. એકચ્યુઅલી એમને બી 64 વર્ષનું ચાલે, મને આવતા મહિને 71મું વર્ષ બેસે. એટલે તમે એટલે યંગ લાગો છો. ચાલો, ભગવાનની મહેરબાની છે. ટૂંકમાં કહેવાનું કે પ્રેમ કરો, ખુશ રહો અને મજા કરો, તો સદાયને માટે તમારી તંદુરસ્તી પણ જાળવો, યુવાની પણ જાળવો, અને ઘડપણ તો તમારી દૂર જ થઈ જશે. આ આજના ફાયદાની વાત છે. હેપી મેરેજ એનિવર્સરી ટુ મી એન્ડ જ્યોતિ. થેન્ક યુ.